પ્રાથમિક શાળા રોડ 50 લાખના ખર્ચે, પ્રાથમિક શાળા દુધામણીના 29 લાખના ખર્ચે, રૈયાવણ ગામે પલાશ ફળિયાના 60 લાખના ખર્ચે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 1 કરોડ ને 9 લાખ રૂપિયાના ખર્ચે 4 કરોડ ને 39 લાખ અને સવારમાં હું અગાસવાણી ગામે એક દિવસ રાત્રિ સભામાં ગયો તો, જે પ્રશ્નો આવ્યા હતા એના માટે આખા ગામને સિંચાઈ માટેની યોજના, બંને તળાવ આધારિત કરોડો રૂપિયાની અને ગ્રામ પંચાયત ભવન 22 લાખના ખર્ચે એવા વિવિધ કામોના લગભગ 101 કરોડના ખર્ચે આજે એના ખાતમુહૂર્ત ઉદ્ઘાટન કરી રહ્યા છે અને આંગણવાડી 20 જેટલી કાર્યકર બહેનો અને 20 જેટલી તેડાગર બહેનોનો આપણે વર્ગ પણ આપણે આપી રહ્યા છે અને એવા સમયે આપણી વચ્ચે જે આ દાહોદ જિલ્લાનો વિકાસ હોય, દેશનો વિકાસ હોય કે ગુજરાતનો વિકાસ હોય, છેલ્લા 30 વર્ષથી અવિરત દેશ ગુજરાત અને દાહોદ માટે જે કામ કર્યું છે એવા આ જિલ્લાના વિકાસ પુરુષ અને જેના હસ્તે આ ધાનપુર તાલુકાનો જન્મ થયો, જન્મની સાથે પૂરેપૂરો વિકાસ કરવાનો પણ મોટો સિંહ ફાળો છે એવા દાહોદ જિલ્લાના અને દેશના પૂર્વ કેન્દ્રીય મંત્રી, હાલ દાહોદ જિલ્લાના ચાલુ સાંસદ અને જેનાથી ભારતનું ભવિષ્ય નક્કી થવાનું છે, પૂર્ણ વિકસિત ભારત થવાનું છે, એનો સંકલ્પ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કર્યો છે કે નાની મોટી ઘટના નથી. આઝાદીના 75 વર્ષ પછી 17 થી 18 વડાપ્રધાન બની ગયા, પણ આ પહેલા વડાપ્રધાન એવા કે ભારતને વિકસિત કરવાનું, વિશ્વની મહાસત્તા બનાવવાનું અને પૂરા વિશ્વને માર્ગદર્શન બતાવવાના એવા ફરીવાર ત્રીજી વાર હેટ્રિક વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને 2024 ની ચૂંટણી 400 સીટોથી પાર જવાના અને એમાં દાહોદની અંદર લોકસભાના ઉમેદવાર તરીકે જસવંતસિંહ ભાભોર સાહેબ પણ આપણી વચ્ચે છે. એટલે ગઈકાલે અમે એનું તેલ ચડાવી દીધું છે, ઘણી થઈ ગયો છે, પણ આ લોબુ છે, આપણે ટેણદનનું હોય પણ આ યુતરી દનવાળું માથે તેલ રહેવાનું છે. એવા વરરાજા પાઘડી બંધાવીને ધાનપુર તાલુકાથી આપણે શરૂઆત અને એના પાછું એ મને કહેતા હતા કે ખાબડ સાહેબ ની હારીના કામથી શરૂઆત કરીએ. કેવી મોટી વાત, આ નાની મોટી ઘટના નથી મિત્રો. એવા પ્રસંગે ઉપસ્થિત આપણા સાંસદ અને આવનારી સદીના વિકાસ યોજનાની અંદર જે કામ કરવાના છે એવા શ્રીમાન જસવંતસિંહ ભાભોરજી, સાથે જ અમારા વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય માન્ય અમીરસિંહભાઈ મોહનિયાજી, અમારો તાલુકાનું ગૌરવ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને પાર્ટીના મંત્રી શ્રીમાન પ્રદીપભાઈ મોહનિયાજી, અમારા તાલુકા પંચાયતના નવા વરાયેલા પ્રમુખ શ્રી અબેસિંહભાઈ પણ મોહનિયાજી, પાર્ટીના પ્રમુખ પ્રતાપસિંહ લવારિયાજી, અમારા પૂર્વ મહામંત્રી સરદારસિંહ બારિયાજી, અમારા પૂર્વ મહામંત્રી અને આજે મોરચાના મહામંત્રી માન્ય ભરતભાઈ, આ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી ચંપાબેન, જિલ્લા પંચાયતના સભ્ય માન્ય નરવદભાઈ નીનામાજી, દિનેશભાઈ બારિયા, મહેશભાઈ ભુરિયા, રતનસિંહભાઈ ચૌહાણ, સુરેશભાઈ અમલિયાજી અને અમારા પૂર્વ જિલ્લા પંચાયતના ભાઈ શ્રી ગોપીભાઈ, સૌ મારા તાલુકા પંચાયતના સભ્યો જુવાનસિંહભાઈ, પરશુભાઈ, જસુભાઈ, નરવદભાઈ, ગણપતભાઈ, અમારા ડોક્ટર ધનાભાઈ ભરવાડજી, નરપતસિંહભાઈ, શિક્ષણ જગતના માન્ય પ્રમુખશ્રી, તમામ
આમ બધાના નામ લેવા જો તમે જે કળાયેલા છે 10 વાગ્યાના આવેલા એટલે આપણી રીતે બટુ પૂજી દી એમ વાત કરી લઈએ કે તમામ મારા આ વિસ્તારના સરપંચ મિત્રો, મારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, ડોક્ટર મિત્રો, આખી ટીમ અને મારા સજોઈના હરીશભાઈ હોય, અમારા વિક્રમભાઈ હોય, ગોગવેડથી નળુના સરપંચ પર્વતભાઈ હોય, કુંદાવડાના સરપંચ હોય, લુણારના સરપંચ હોય, વેડના સરપંચ હોય, અમારા કાળિયાવડના સરપંચ બાબુભાઈ, મંચ પરના બધા જ અધિકારીઓ અને આંગણવાડીમાંથી પણ અમારા અધિકારીગણ, સુપરવાઇઝર, આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કરો અને મારા વિસ્તારના સૌ આગેવાન વડીલો, ખેડૂતો, ભાઈઓ, બહેનો, યુવાનો અને આરોગ્યની આખી ટીમ, મારા ડોક્ટર મિત્રો, નર્સ બહેનો, આપ સૌનું પૂરા મંચના જે મારા મહાનુભાવો છો એમનું મિત્રો આ પ્રસંગે હું સ્વાગત કરું છું. રાજ્ય સરકાર વતી, આરોગ્ય વિભાગ વતી ના જિલ્લા વતી બધાનું લાખ વંદન પણ કરું છું. અમારા હેલાવસર ડોક્ટર સાહેબ એટલે આરોગ્યનું હોય એટલે હોય એમનું પણ સ્વાગત કરું છું. મારા તલાટી મિત્રો હોય, પંચાયતના કર્મચારીઓ, તમામ મિત્રો આ પ્રસંગે સ્વાગત કરીએ છીએ. આમ તો મિત્રો આજે અમે આ ખાતમુહૂર્ત કર્યું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું. હવે એનું કોન્ટ્રાક્ટર આવ્યો છે, કોણ એજન્સી છે સાહેબ, કેટલો સમય લાગે એવો છે? એ તો વ્યાજબી નહીં કહેવાય. કોઈ વ્યાજબી થાય એવું ખરું? કેટલું વહેલું થાય કોને? બસ મારે વાત એટલી સાંભળવાની હતી. એટલે 6 મહિના પૂરા નહીં થવા દેવાના. એક દંડ બાકી હોય, અમને 2 જણને તમારે બોલાવવાના. ફરી આટલા ભેગા થઈને આપણે આ ગામને આરોગ્યની સેવા માટેનું ધામ એમના હાથમાં, ચરણોમાં આપણે અર્પણ કરવાનું છે. અને કામ પણ એવું ક્વોલિટી વાળું કરવાનું કે દવાખાનામાં બધી જ વ્યવસ્થા, પુરુષો માટેની હોય, બહેનો માટેની હોય, વોર્ડની વ્યવસ્થા હોય, ડોક્ટરોની હોય, પીવાના પાણીની હોય, લાઇટની હોય, રસ્તાની હોય, તમામ સુવિધાઓથી આપણે એને 21મી સદીનું આપણે બનાવવા જઈ રહ્યા છે. અને એમાં દરેક વ્યવસ્થા આપણે કરીએ છીએ. ખૂટતી વધતી છે આગામી દિવસોની અંદર પણ એને ઉમેરીને આપણે કરવા માંગીએ છીએ. કોઈ પણ વ્યક્તિનો સારવારને મોકે, ડોક્ટરને મોકે, પૈસાને મોકે જીવ જાય મારી સરકારને પોહાય એવું નથી. એની અદ્યતન વ્યવસ્થા 108 હોય કે ધાનપુર ખાતે આપણે આઈસીયુ વાળી ગાડી પણ મેં 20 લાખ રૂપિયા લેતા એ પણ અમદાવાદ, વડોદરા, દાહોદ જવું હોય મફત સેવા આપણે આપી રહ્યા. 108 ની વ્યવસ્થા હોય, કિલકિલાટ ગાડીની વ્યવસ્થા હોય કે પશુઓ માટે પણ અમે 108 જેવી 162 ગાડી પણ પૂરા ગુજરાતમાં આલી છે. માણસ જેવી વ્યવસ્થાના સોનોગ્રાફી, દવા વગેરે, ઓક્સિજન, ડોક્ટર લઈને જાય પણ અમે વ્યવસ્થા કરી છે. કોઈ જગ્યાએ આરોગ્ય ક્ષેત્રે અમે કમી રાખી જ નથી. અને ખૂટતી કડીઓ આગામી દિવસોની અંદર ધાનપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એને પણ હું અધ્યયન કરવા જઈ રહ્યો છે. બારિયા સિવિલને પણ દાહોદ જેવી વ્યવસ્થાઓ મળે એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ. આવનારી સદી, આવનારા સમયનો મારો યુવાન હોય, બેન દીકરી હોય, એની અદ્યતન સેવા કરવાનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે નક્કી કરી છે. વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્યમાન ભારત કાર્ડ, 1,15,000 કાર્ડ આપણે ધાનપુરમાં આલ્યા છે. એનો ગુણાકાર 10 લાખ કરી દેવો. એક કાર્ડના 10 લાખ એમાં 1,15,000 કેટલા રૂપિયા થાય? તમે એક રેલવે ગાડીનો ડબ્બો ભરાય એટલા તમારે આલ્યા છે. કે આરોગ્ય માટેની સેવાઓ અમારી સિવિલ હોસ્પિટલ હોય અમદાવાદની, એશિયામાં સૌથી મોટી હોસ્પિટલ. કેન્સરની વાતો કરતા ગભરાવાની જરૂર નથી. એની પણ રસીની ભારત સરકારના વૈજ્ઞાનિકો શોધ કરીને સારવાર અમદાવાદ કરીને એ સાજો ઘેર આવી વ્યવસ્થાઓ પણ અમે કરી. હમણાં એક દિવસ હું ગયો હતો, કેટલાક પથરીના રોગવાળા બચારા મથી રહ્યા છે. અને પથરી એટલે તમારે ફુવાવડ થાય ના કરતે વધારે દુખે, એમાં ચિંતા કરવાની જરૂર નથી. એક સોય પણ શરીરમાં નાખવાની નથી. ટેબલ પર તમને 15 મિનિટ સુવડાવી દેશે લેસર કિરણોથી. 15 મિનિટની અંદર તમારી પથરી ભાંગીને ભૂકો કરીને
2 દિવસની અંદર પૈસા માટે બધું જ બદલી જશે. ફરીવાર થવાની પણ સંભાવના નથી. 1 રૂપિયાનો પણ ખર્ચ નથી. અમદાવાદની અંદર કિડની વિભાગ આપણો સિવિલમાં છે, ત્યાં વ્યવસ્થા બધી જ કરેલી છે. સરનામું ના મળે તો મને કહેજો, પત્ર લખી આપીશ, ફોન કરી આપીશ. તે દિવસે તમારે પાછા આવતા. અનેક બીમારીઓ છે એની માટેની વ્યવસ્થા વિશ્વમાં નથી. એ એશિયા ખંડમાં સૌથી વધારે ગુજરાતની આપણી સિવિલ હોસ્પિટલની અંદર 1 રૂપિયાના ખર્ચ વગર આપણે કરી રહ્યા છીએ. નાની મોટી આપણે સારવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, આયુષ્માનનું સામૂહિક કેન્દ્ર કેન્દ્ર હોય કે દાહોદની આપણી ઝાયડસ હોસ્પિટલ, એમાં પણ આપણે મદદ કરી રહ્યા છીએ. એનું કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આપણને નેતૃત્વ મળ્યું. એનો આપણે ઉપયોગ મહત્તમ કરીએ. કોઈ રોગથી ગભરાવાની જરૂર નથી. બાબર સાહેબ હમણાં સુખીઓની વાત કરી. સાહેબ અમારે તો આ બહેનો છે ને બધી ભક્તોની થઈ ગયો, કોઈ ગુટકો ખાતી જ નથી. અને આ એ પણ બધે બંધ કરી દીધી ગુટકી ખાવાનું, કે બધાને ખબર છે કે આ જો તમાકુ ને એસેન્સ શરીરમાં જો તો કેન્સર થાય એ બધા